વેલકમ બેક. અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદને લઈ અમદાવાદના પ્રહલાદનગરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. પ્રહલાદનગરનું હરણ સર્કલ બેટમાં ફેરવાયું છે. રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. વાહન ચાલકો ગાડીઓને ધક્કો મારવા મજબૂર બન્યા છે. તો અમદાવાદના પ્રહલાદનગરના દ્રશ્યો છે કે જ્યાં એક તરફ વહેલી સવારથી વરસાદ ખાબક્યો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પ્રહલાદનગરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. હરણ સર્કલ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા આ દ્રશ્યો છે. રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. વાહન ચાલકો પણ વહેલી સવારથી અટકાઈ ગયા હતા અને કેટલાય લોકો એવા છે કે જેમના વાહનો પણ ખોટકાયા હતા, જેથી વાહન ચાલકો ગાડીઓને ધક્કો મારવા મજબૂર બન્યા હતા. તો આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ પણ આજનો દિવસ અમદાવાદવાસીઓ માટે ખૂબ ભારે રહેવાનો છે, કારણ કે હજુ પણ ભારે વરસાદ ખાબકી શકે છે અને વહેલી સવારથી જ અમદાવાદવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી. અમદાવાદ શહેરમાં આજ સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે હરણ સર્કલ ખાતેના આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. રાધેશ્યામ હાર્ડવેર અને પ્લાયવુડની જે દુકાન છે, આ દુકાનની અંદર વરસાદી પાણી છે તે ઘૂસી ગયા છે. દુકાનની અંદર પણ 3-3 ફૂટ જેટલા પાણી છે તે ભરાઈ ગયા છે. મહત્વનું છે કે મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી વાતો કરતી હતી, પરંતુ આ કામગીરીની વાતો જાણે વરવી સાબિત થઈ છે, ખોટી સાબિત થઈ છે. એવા દ્રશ્યો છે તે આ હરણ સર્કલ એટલે કે પ્રહલાદનગર ખાતેના સામે આવ્યા છે. આપણી સાથે જે દુકાન સંચાલક છે તેમની સાથે વાત કરશું. કાકા, કેવી સ્થિતિ સવારે આવ્યા ત્યારે શું સ્થિતિ હતી? સવારની આના સ્થિતિ તો સાહેબ પાણી દુકાનની અંદર ઘૂસી ગયા છે. 50,000 થી લાખ રૂપિયા જેવું નુકસાન પડ્યું છે. પાણી દર વખતે ઘૂસી જાય કે પહેલી વખત? દર વખતે એકાદ વખત તો ઘૂસી જ જાય. કોર્પોરેશન વાળા જે વાતો કરે છે એ વાતો સાબિત કે પાણી નહીં ભરાય, પાણીનો ભરાવો નહીં. હવે એ તો સાહેબ હવે વાતો તો કર્યું, પણ પાણી ભરાય છે આપણને દેખાય છે. રસ્તા ઉપર આટલું પાણી ના ભરાણું હોત તો અહીં આવત? રસ્તા ઉપર પાણી સવારની આવવું જ પડે દુકાને, ને કે પાણી ભરી જ જાય દુકાનમાં. આ તો પ્રયત્નો કર્યા બચાવ કરવાનો, પણ પ્રયત્ન સફળ થયા નહીં. એમને કેટલું નુકસાન હશે કાકા? 50,000 થી લાખ રૂપિયા જેવું નુકસાન તો ખરું ઓછામાં ઓછું. જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ હાલ, હાર્ડવેરની આ દુકાન છે કે જેમાં ગોઠણ સમાન એટલે કે 3-3 ફૂટ કારણે દુકાનમાં 50,000 થી લાખ રૂપિયા જેટલું નુકસાની પણ છે તે દુકાન સંચાલકને છે તે થવા પામી છે. મહત્વનું છે કે અમદાવાદ પશ્ચિમ છે તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં સામે આવી રહ્યા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર પણ આજ સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને તેને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની આ પ્રકારની સ્થિતિઓ છે તે હાલ સામે આવી રહી છે. કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ધોધમાર વરસાદ પછી સુરત જેવી ઘટના ઘટી છે. જજીસ બંગલા વિસ્તારમાં મોબાઈલ સ્ટોરમાં પાણી ઘૂસી ગયા છે. મોબાઈલ અને એસેસરીઝ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. દુકાનમાં પાણી આવતા જ વેપારીઓને ખૂબ મોટા પાયે નુકસાન થવાની પણ શક્યતા છે. તો વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. જજીસ બંગલો વિસ્તારના આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જ્યાં મોબાઈલની અનેક દુકાનો આવેલી છે કે જ્યાં મોબાઈલ સ્ટોરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. મોબાઈલ અને એસેસરીઝ પાણીમાં ગરકાવ પણ થઈ ગઈ છે. દુકાનદારોને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને આ વિસ્તારો છે કે જ્યાં સતત વરસાદી પાણી દર વર્ષે ભરાતા હોય છે અને હજી પણ ભારે વરસાદની આગાહી હોવાથી લોકો મુશ્કેલીમાં છે. ભારે વરસાદે અમદાવાદને જળબંબાકાર કર્યું છે, ત્યારે વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી ચૂક્યા છે. જજીસ બંગલો રોડ પર જે મોબાઈલની દુકાનો આવેલી છે તેમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને અત્યારે હાલ જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે મોબાઈલ દુકાન જે શોપ આવેલી છે તેમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને આ વરસાદી પાણી ઘૂસવાને કારણે મોબાઈલ ફોન અને એસેસરીને નુકસાન થયું છે. જે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે કયા પ્રકારે આ વરસાદી પાણી તારાજી સર્જી રહ્યું છે અને નુકસાની પણ જોવા મળી રહી છે. 4 ઇંચથી પણ વધારે જેટલો વરસાદ અમદાવાદની અંદર પડ્યો છે અને આ દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદના જે વિવિધ વિસ્તારો છે, આમ તો પોશ વિસ્તાર ગણવામાં આવે છે બોડકદેવને, પરંતુ અહીં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકોને હાલાકી છે. મોબાઈલ ધારકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. પાણી ઘૂસી ચૂક્યા છે, કેટલી નુકસાની થઈ છે?
નુકસાનીમાં તો મોબાઈલનું સ્ટોર ઉપર ફર્નિચરનું નુકસાન થશે, શોર્ટ સર્કિટ થયું છે થોડું. બીજું મોબાઈલનું એસેસરી નુકસાન છે, મોબાઈલનો થોડો સ્ટોક છે નુકસાનમાં, મોબાઈલની ડિસ્પ્લેનો થોડું નુકસાન થશે. નાનું મોટું ઘણું બધું નુકસાન થશે, પણ હવે ઇન્સ્યોરન્સવાળા જો પાસ કરે તો સારું છે, તો બેનિફિટ મળશે. બાકી તો ભાઈ ખબર નથી શું થશે. કેવી હાલાકી પડી રહી છે? વરસાદી પાણી રોડ ઉપર અને દુકાન પર આવી ગયા છે. બહુ તકલીફ પડે છે. એના સિવાય તો બીજું કેવું, બધો સામાન નીચે હતો, અમે આવ્યા ત્યારે દુકાન બંધ હતી, બધો સામાન ઉપર મૂક્યો, એમાં ડેમેજ તો ઘણું થયું છે. બોક્સો, આ મોબાઈલના બોક્સો, જો આ મોબાઈલના અંદર મોબાઈલ ખરાબ થઈ ગયા, ડિસ્પ્લે ખરાબ થઈ, અને વધી ઘટ્યું તો ગટરનું પાણી ઓવરફ્લો થાય છે, તો એના કારણે નુકસાન આવે છે. બિલકુલ, તો નુકસાની ખૂબ છે, કારણ કે રોડ ઉપર પાણી ફરી વળ્યા અને એ પાણી દુકાનોમાં ઘૂસ્યા છે, અને આ દુકાનોમાં ઘૂસવાને કારણે મોબાઈલની અંદર જે એસેસરી અને મોબાઈલ રાખેલા હતા તેને પણ નુકસાન થયું છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ભારે વરસાદને પગલે વસ્ત્રાપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પોશ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાયા છે. રસ્તા પર પાણી વહેતા થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જળભરાવને કારણે ધંધા રોજગારે જતા લોકો પણ ટ્રાફિકમાં અટવાયા હતા. ટ્રાફિકમાં અટવાયેલા લોકોએ તંત્ર સામે બળાપો ઠાલવ્યો છે. તો વસ્ત્રાપુર વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. પોશ વિસ્તાર ગણાય છે અને પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી, અભાવ હોવાથી વરસાદી પાણી દર વર્ષે ભરાય છે. રહેવાનું સંસ્કારી એપાર્ટમેન્ટ. એક આટલો વરસાદમાં તમારે ચારે બાજુ પાણી ભરી ગયા છે. સુરત જેવો વરસાદ હોય તો શું આપણી દશા થાય? કોર્પોરેશને પૂરેપૂરી બેદરકારી છે. ચારે બાજુ ખોદી કાઢ્યું છે અને કોઈ કામમાં એ કરતા નથી. અમદાવાદમાં ભારે વરસાદ પછી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. કોમર્સ 6 રોડ પર વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે. વાહનો બંધ થયા છે. લક્ઝરી કાર સહિત અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે. પોલીસની પીસીઆર વાન પણ પાણી ભરાયેલા રસ્તા વચ્ચે અટવાઈ ગઈ હતી. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. જાહેર રસ્તાઓ હોય કે પછી સોસાયટીઓ હોય, પાણીમાં જાણે ગરકાવ થઈ ગયા છે. કોમર્સ 6 રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને વાહનો પણ ખોટકાયા હતા. લક્ઝરી કાર સહિત અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા, જેથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. એટલું જ નહીં, પોલીસની પીસીઆર વાન પણ પાણી ભરાયેલા રસ્તા વચ્ચે અટવાઈ ગઈ હતી. લોકો વહેલી સવારથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અને આજ મુદ્દે સંવાદદાતા સાક્ષી ફોન લાઈન પર છે. સાક્ષી, એક તરફ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં વાહનો પણ ખોટકાયા છે. શું સ્થિતિ? જી, અમદાવાદમાં વહેલી સવારથી આગાહી મુજબનો જે છે તે પ્રમાણમાં સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે અને તે સમયે અમદાવાદના પોર્ટ વિસ્તારમાં ગણાતા ગુજરાત યુનિવર્સિટી પાસેના કોમર્સ 6 રોડ પાસે ભારે વરસાદ બાદ રસ્તો જે છે તે ડ્રાઇવિંગ સિનેમા તરફનો જે રસ્તો છે તે સંપૂર્ણપણે બંધ થયેલો જોવા મળે છે અને વરસાદી પાણી ભરાતા અનેક વાહનો ત્યાં રસ્તા વચ્ચે જ બંધ પડી જતા જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો તેમ જે BMW લક્ઝરી કાર છે તે પણ રસ્તા પર બંધ પડેલી જોવા મળી રહી છે અને તેની સાથે જ અનેક નાના વાહનો અને કાર જે લોકોની છે તે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. પોલીસની એક પીસીઆર વાન છે જે કામગીરી કરવા જઈ રહી હતી અને તે પણ પાણી ભરાતા તે રસ્તા પર બંધ પડેલી જોવા મળી રહી છે. વાહન વ્યવહાર આ રસ્તા પર સંપૂર્ણપણે પ્રભાવિત થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બિલકુલ, આભાર સાક્ષી તમામ જાણકારી માટે.